જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ભોલુપા ચેલેન્જર. અત્યારે હું આવી ગયો છું જબરદસ્ત એક ચેલેન્જ લઈને. અને ચેલેન્જ ની જો વાત કરી દઉં ને તમને તો એને લીંબુ ચમચીનો ચેલેન્જ છે. અને નાના નાના બાળકો પણ છે આપણી સાથે. અને આપણે ચેલેન્જમાં આવવાનું નથી, આપણી સાથે છે બાળકો, અને બાળકો આવવાના છે ચેલેન્જમાં. તો મારી સાથે છે 3 બાળકો, અને આ ચેલેન્જ ની અંદર આ 3 બાળકો ભાગ લેવાના છે. તો તમારું નામ પણ જણાવી દો. મારું નામ દક્ષ છે. મારું નામ માહી છે. મારું નામ સુમિત છે. અને જો ચેલેન્જ ની વાત કરી દઈએ ને તો લીંબુ ચમચીનો ચેલેન્જ છે ને 3 બાળકો હે ને ચેલેન્જમાં ભાગ લેવાના છે. અને કોણ હારે કોણ જીતે એ ચેલેન્જ ની અંદર આપણે જોવાનું છે. જો ચેલેન્જ ની અંદર વાત કરી દઈએ ને તો આપણી પાસે 15 લીંબુ છે, અને 3 ને 5 આપણે લીંબુ આપી દેવાના છે. અને લીંબુ કઈ રીતે સામે વસ્તુ પડી છે અને લીંબુ આપણે પહોંચાડવાના છે. આ રીતે એને લીંબુ લઈને સામે વસ્તુ છે, વસ્તુની અંદર નાખવાના છે. કોણ થાય વિજેતા તો બના રહેજો અમારા વિડીયોમાં એન્ડ લગી. અને કોણ જીતે અને કોણ હારે, જે જીતે એને સરપ્રાઈઝ આપણે ગિફ્ટ આપવાની છે. તો વિડીયોની અંદર આપણે આને બનેલા રહેજો. જો સમયની વાત કરી દઉં ને ચેલેન્જની અંદર તો 1 મિનિટનો આને આપણે સમય રાખ્યો છે. અને લીંબુ અહીંથી ઉપાડવાનું ચમચી લઈને, ચમચી જો મોઢા મીકો ચમચી મોઢા. જો આ રીતે એને ચમચી મીકવાની છે. समझ रहे हो અહીંથી લઈને આપણે સામે વાટકા છે, વાટકાની અંદર એને લીંબુ મીકવાનું છે. જે 5 લીંબુ જે પેલા મીકે એ થશે વિજેતા. તો સમય આપણે ચાલુ કરી દઈએ. સાઈડની અંદર દેખાતો હોય છે તમને. સ્ટાર્ટ. જબરદસ્ત ચેલેન્જ ચાલુ છે અત્યારે. અને જો હાલો ભાઈ, માહીબેન વિનર થઈ ગયા છે. અને જો લીંબુ ચેલેન્જ ની અંદર વિજેતા હોય ને તો માહીબેન છે. સૌથી પહેલા માહીબેન હે ને 5 લીંબુ વાટકાની અંદર મૂકી દીધા છે. અને બીજા નંબર પણ વિજેતા છે આપણે દક્ષભાઈ પણ મૂકી દીધા છે 5 લીંબુ. અને જે હારનારા છે એ આપણે સુમિતભાઈ છે, જે હારી ગયા છે ચેલેન્જ ની અંદર. અને ચેલેન્જ ના વિજેતા પહેલા નંબર ઉપર છે માહીબેન. તો માહીબેન ને સરસ મજાનું આપણે ગિફ્ટ આપવાનું છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल જો આપણે ગિફ્ટ ની વાત કરી દઈએ ને તો આપણે ગિફ્ટ ની અંદર ચોકલેટ રાખી હતી. કારણ કે નાના નાના બાળકોને ચોકલેટ નું આમ ઉમંગ અને થોડોક આમ ઉત્સવ થોડોક જાજો હોય છે. કારણ કે ચોકલેટ ખાય તો એમને આનંદ પણ થાય છે. તો આપણે પહેલા નંબર વાળાને હે ને આપણે 2 ચોકલેટ આપવાની છે. અને બીજા નંબર વાળાને દક્ષભાઈ ને આપણે હે ને 1 ચોકલેટ આપવાની. જે આપણે હારી ગયા છે तो थारा मूड खराब એમને આપણે એને કઈ આપવાનું નથી. કારણ કે એ ચેલેન્જ હારી ગયા છે. અમારો ચેલેન્જ તમને કેવો લાગ્યો નાના નાના બાળકોનો તો કોમેન્ટ જરૂરથી તમે કરી દો. અને અમારો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે ભોલુભાઈ આવા નવા હે ને YouTube ચેનલની અંદર એને ચેલેન્જ લાવવાના છે. અને તમારે પણ ચેલેન્જમાં જોડાવવું હોય તો ભોલુભાઈને સબસ્ક્રાઇબ કરી નાખો. અને નાનકડી તમારા નામની કોમેન્ટ પણ કરી નાખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.